નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ પડવાની પૂર્વાનુમાન છે। જે આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જે હવે વંટોળ સાથે ક્યાંક ત્રાટકશે 10 વાગ્યા સુધીમાં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે જે 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે ફરી રાજ્યમાં ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેમાં અંબાજી, કચ્છ અને રાજકોટ, ડાંગ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। જે અમદાવાદ આજે ફરી રાજ્યમાં ઘણા ભાગોમાં વાતાવરણનો પલટો જોવા મળી રહ્યો છે, જે અંબાજી, કચ્છ અને રાજકોટ, ડાંગ, સુરેન્દ્રનગર ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો છે। આ સાથે સાંજમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો 10 વાગ્યા સુધીમાં 19 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જે અમદાવાદ અને જોવા મળી રહી છે। જે અંબાજી, કચ્છ અને રાજકોટ, ડાંગ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે અને 10 વાગ્યા સુધીમાં 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો નર્મદા, ડાંગ, તાપી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર અને અરવલ્લીમાં ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આગાહી કરવામાં આવી રહી છે, જે વરસાદ પડે તેવી શક્યતા પૂર્વાનુમાન છે। જે 10 વાગ્યા સુધીમાં 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો તાપી, ડાંગ જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે। તો આ સાથે તેમણે જણાવ્યું છે કે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડે તેવી શક્યતા છે। જે આજે વરસાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ પણ વરસાદ પડે તેવી શક્યતા છે અને પવનની ગતિ જોઈએ તો 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું 30 થી 40 કલાક પ્રતિ કિમીનો રહેવાની શક્યતા છે, જે આ સાથે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે અને સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં પણ વરસાદ ખાબકે તેવી શક્યતા છે। હવામાન વૈજ્ઞાનિક રામસિંહ યાદવે જણાવ્યું છે કે આજની આગાહી જણાવ્યું છે કે એપીએમમાં મધ્ય ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે, જે છૂટાછવાયા વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।